જય સિયારામ, જય દૈતિયા દે। હવે મારી યુટ્યુબમાં ચેનલ છે મૂંગી પ્રજાનો અવાજ। એ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં મારા ભાઈઓ। હવે આજ હું તમને એક મહત્ત્વની વાત કહેવા આવ્યો છું। આપણે જે આપણી બોટ કે પિલાણી જ્યારે પણ દરિયામાં ફિશિંગ માટે નીકળે ત્યારે આપણા ટંડેલ અને ખલાસી ભાઈઓને મહેરબાની કરીને એને એક પ્લાસ્ટિકની મોટી બેગ આપી દો અને એ લોકોને કહો કે આ પ્લાસ્ટિકની બેગમાં જે તમે કંઈ બધી ખાવા પીવાની વસ્તુ જે પ્લાસ્ટિકમાં આવે છે પ્લાસ્ટિક પેકિંગમાં એ તમે પરત પાછું લેતા આવજો। જે દરિયામાં મહેરબાની કરીને બધું ના ફેંકતા। જેમ કે એ લોકો વેફર્સ છે, કુરકુરિયા છે, પ્લાસ્ટિક પેકિંગમાં ઘણી બધી ખાવાની વસ્તુ આવે છે, ખાવા પીવાની ઠંડા પીણાની નાની મોટી બોટલો, સોડાની બોટલો છે, પછી દૂધની થેલીઓ, છાશની થેલીઓ એ લોકો જાય છે ત્યારે ઘણું બધું લઈ જાય છે। એ લઈ ભલે જાય છે, એ લોકોની જરૂરિયાત છે, પણ એ લોકોને આટલું કહી દો કે આ બધું વેસ્ટ કચરો તમે દરિયામાં મહેરબાની કરીને ના ફેંકો। કેમ કે આનાથી એટલું પોલ્યુશન થાય છે એ બધા લોકોને ખ્યાલ છે। અને ઘણી બધી મોટી મોટી ફેક્ટરીઓના ગંદા પાણી આપણે દરિયાની અંદર જાય છે। હવે એ વસ્તુ આપણે અટકાવી નથી શકતા। હવે પણ જે આપણા હાથમાં છે જે વસ્તુ જેનાથી આપણે ઘણું બધું પોલ્યુશન થતું અટકી જશે। જો આ લોકો દરિયાની અંદર આ બધી પ્લાસ્ટિક પેકિંગની વસ્તુઓ નહીં નાખે ને તો ઘણો બધી દરિયો શુદ્ધ થઈ જશે। એ બધા લોકોને ખ્યાલ છે અને આટલા તો આપણે લોકો હોશિયાર છે જ। એટલે મહેરબાની કરીને આ જે બધી પ્લાસ્ટિક પેકિંગની વસ્તુ ભલે લઈ જાય પણ એ લોકોને આપણા ટંડેલ અને ખલાસી ભાઈઓને ખાસ કહી દો કે આ બધી વેસ્ટ કચરો તમે મહેરબાની કરીને પ્લાસ્ટિકની મોટી બેગમાં ખાલી લેતા આવો, બરાબર। અને તમારી પાસે સમય ના હોય તો મારી દુકાને મને આપી જજો। એ હું કચરાને જ્યાં કંઈ નાખવાનું હોય કે જે કંઈ થતું હોય તે હું કરી નાખીશ, બરાબર। છતાંય તમારી પાસે જો સમય ના હોય પ્લાસ્ટિકની બેગ લેવાનો કે કંઈ ભૂલાઈ ગયું હોય કે ગમે એ કારણોસર તો મારી દુકાને આવીને લઈ જાજો। અને એ છતાંય પણ તમને મેળ ના આવતો હોય તો મને એક ફોન કરી દેજો। મારા નંબર છે 99240 48 298। પાછા રિપીટ કરું છું 9924048298। હવે મને જ્યાં કહેવું હોય તો ફોન કરી દેજો। હું મારી નાની એવી કેબિન બંધ કરી, મારો ધંધો બંધ કરીને તમારી બોટે કે પિલાણીએ હું તમને મારી આપણી જે પ્લાસ્ટિકની મોટી બેગ આવે છે એ હું તમને ઉગાડી દઈશ। પણ આટલું કરો, આપણા ટંડેલ અને ખલાસી ભાઈને કહી દો કે આ બધી તમે પ્લાસ્ટિક પેકિંગમાં જે ખાવા પીવાની વસ્તુ આવે છે એ બધું પાછું પરત ખાલી એક મોટી બેગમાં લેતા આવો। મહેરબાની કરીને તમારા પગે પગડું છું મારા ભાઈઓ। આટલું કરો તો ઘણું બધું પોલ્યુશન અટકી જશે। બસ આટલું કરો મારા ભાઈઓ। જય દરિયાદેવ।